ડભોઈના કડિયાવાડ જુમા મસ્જિદ વિસ્તારમાં ગંભીર સ્થિતિ, ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય, પાલિકાના પેટનું પાણી હલતું નથી. ડભોઈ શહેરમાં કડિયાવાડ જુમા મસ્જિદ વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના બેદરકારીભર્યા વહીવટનો ભોગ બની રહ્યા છે. અહીં ગટરોની સમસ્યાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે સમગ્ર વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે, જેના કારણે લોકોનું જીવન અસહ્ય બની ગયું છે. રોડ પર ગંદકીનું સામ્રાજ્ય, અવરજવર મુશ્કેલ. આ વિસ્તારમાં ગટરો નિયમિતપણે ઉભરાય છે અને તેનું ગંદુ પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળે છે. પરિણામે સ્થાનિકોને આ ગંદા પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે. રાહદારીઓ, સ્કૂલે જતા બાળકો અને વાહન ચાલકો માટે આ રસ્તાઓ પરથી પસાર થવું એક દુઃસ્વપ્ન સમાન બની ગયું છે. ઠેર ઠેર ફેલાયેલી ગંદકીના કારણે આખા વિસ્તારમાં સખત દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. રોગચાળાનો ખતરો. તંત્ર ક્યારે જાગશે? ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક સ્તરે વધી ગયો છે. આ મામલે સ્થાનિકોમાં મોટો રોગચાળો ફેલાવાનો ભય છે. હાલમાં જ આ વિસ્તારમાં મલેરિયા, ડેન્ગ્યુ અને કમળા જેવા પાણીજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળ્યો છે. સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે ત્યારે જ ડભોઈ નગરપાલિકાનું તંત્ર જાગશે? શું પાલિકા સમક્ષ વારંવાર રજૂઆત છતાં નિષ્ફળતા? સ્થાનિક રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે જો કે દુર્ભાગ્યપૂર્ણ રીતે પાલિકાના સત્તાધીશો દ્વારા આ પ્રશ્નના કાયમી નિકાલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. લોકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર તેમની ફરિયાદોને ગણકારતું નથી અને માત્ર આશ્વાસનો આપીને સંતોષ માને છે. ડભોઈ કડિયાવાડ જુમા મસ્જિદ વિસ્તારના લોકોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા વહેલી તકે આ ઉભરાતી ગટરોની સફાઈ અને સમારકામનું કાર્ય હાથ ધરે અને આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી નાગરિકો સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણમાં જીવન જીવી શકે.